વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 11મી જુલાઈ 2025 અને શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં ડેઇલી કરંટ અફેર્સમાં પ્રસિદ્ધ થયેલ બાબતો આ પ્રમાણે છે. 1. ભારતીય મહિલા ટીમનો ઇંગ્લેન્ડ સામે વિજય. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી જીતી છે. અત્યાર સુધીમાં બંને જીતી ચૂકી છે. નંબર 2. બલ્ગેરિયા યુરોઝોનમાં સામેલ. બલ્ગેરિયાને યુરોપિયન યુનિયન તરફથી યુરો ચલણ અપનાવવાની મંજૂરી મળી ગઈ છે. તે યુરોઝોનનો 21મો સભ્ય બનશે, જે ત્યાં આર્થિક સ્થિરતા વધારશે. નંબર 3. ચિંતા રવિન્દ્રન પુરસ્કાર. મરાઠી લેખક શરણકુમાર લિંબલેને ચિંતા રવિન્દ્રન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. સાહિત્ય અને સામાજિક વિચારસરણીમાં તેમના યોગદાન બદલ તેમને 26 જુલાઈએ કોઝિકોડમાં આ પુરસ્કાર પ્રાપ્ત થશે. નંબર 4. મચ્છરોનો સામનો કરવા માટે AI સિસ્ટમ. આંધ્રપ્રદેશ સરકારે મચ્છરોનો સામનો કરવા માટે AI સ્માર્ટ મચ્છર દેખરેખ સિસ્ટમ શરૂ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છરો વિશે માહિતી આપીને ચેતવણીઓ મોકલશે. નંબર 5. શ્યામાપ્રસાદ મુખર્જી ટપાલ ટિકિટ. ડાક વિભાગે શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ટિકિટ શિક્ષણ, એકતા, વિકાસમાં તેમના યોગદાનને સન્માનિત કરે છે. નંબર 6. સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ. ભારતીય નૌકાદળમાં સમાવિષ્ટ પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ INS નિસ્તાર. તે 75% સ્વદેશી સામગ્રીથી બનેલું છે. 1000 મીટર ઊંડાઈ સુધી બચાવ કામગીરી કરી શકે છે. નંબર 7. પંજાબમાં મુખ્યમંત્રી આરોગ્ય યોજના. પંજાબે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી છે, જેમાં તમામ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. આ યોજના 2 ઓક્ટોબરથી અમલમાં આવશે. નંબર 8. ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન રેન્કિંગ DCGA 1 ઓક્ટોબરથી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું રેન્કિંગ શરૂ કરશે, જે પાયલોટ તાલીમની ગુણવત્તામાં સુધારો કરશે. રેન્કિંગ વર્ષમાં 2 વાર બહાર પાડવામાં આવશે. નંબર 9. ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ. શુભમન ગિલ ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ 6માં પહોંચ્યો છે. ટોપ 10માં 3 ભારતીયોનો સમાવેશ થાય છે. તેમાં જયસ્વાલ 4થા સ્થાને અને પંત 7મા સ્થાને છે. નંબર 10. દિલ્હીમાં સહેલી સ્માર્ટ કાર્ડ. દિલ્હી સરકારે સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું છે, જેના દ્વારા 12 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો DTC અને ક્લસ્ટર બસોમાં મફત મુસાફરી કરી શકશે.